જય કિસાન ખેડૂત બલવાન શુભ સવારના 8 વાગ્યા છે અને આપણે પહોંચ્યા છીએ હળવદ એપીએમસીમાં. કાલના લાઇનમાં જોડાણા હતા મગફળીમાં. 17 નવેમ્બરે આજે આપણી ગાડી બોલેરા ખાલી થઈ છે. આજે આપણે છીએ હળવદ મોટા છેડમાં અને રોકટવાળી જણસી લાઇનમાં લેવામાં આવે છે. હળવદમાં સવારે લે છે મગફળી. કપાસ કોટન તો બપોર પછી દરરોજ લેતા હોય છે. એમાં ભાવ થોડોક પહેલાં કરતાં કપાસના ભાવમાં થોડોક 25 રૂપિયા ઘટાડો છે. પહેલાં જે બજેટ જળવાતું ખેડૂત મિત્રોનું એ કરતાં 25 રૂપિયા થોડુંક કપાસમાં થોડુંક નરમ છે અને મગફળીમાં 25-50 સારું છે પહેલાં કરતાં. એટલે ગમે એજન્સી હોય છે ખેડૂત મિત્રો હળવદ એપીએમસીમાં લઈને આવતા હોય છે. એમાં મોટો શેડ છે આર્યોઈ, જે ભોજનાલય તરફ મોટો આડો શેડ છે. એ છેડમાં આપણે અત્યારે આ બાજુ માલ નાખેલ છે ખેડૂત મિત્રોનો મગફળી 3 પાલ. હવે આપણે બીજો પણ છેડ છે અટલ, ત્યાં પણ આપણે મગફળીની ઉતરાઈ થતી હોય છે. તો અહીંયા ઘણી બધી જણસીઓ આવતી હોય છે. ગવાર પણ અત્યારે હળવદ એપીએમસીમાં આવતા હોય છે. 750થી લગાવીને 850 બજાર હોતું એવરેજ હોય છે. તો એમાં જેવા ગવર સારા એના, તો ગવારમાં પણ વર્ષ કરતાં થોડુંક ઓછા ભાવ ખેડૂતોને મળતા હે. આ છે મોટો શેડ જય કિસાન ખેડૂત બલવાન. સુધી લાઈનો અહીંયા હોય છે. અત્યાર સુધી 8 વાગ્યા તો હજી ગાડીઓ ખાલી નથી થઈ. એટલે ઘણી બધી ખેડૂત મિત્રોને પહેલાં કરતાં આવક થોડીક ઓછી છે. પણ આપણે અટલ જે બીજો શેડ સામે દેખાય છે ત્યાં જવાનું રહેશે. ત્યાં પણ ઉતરાઈ થતી હોય. અહીંયા હરાજી થોડીક મોડી આવે છે, પણ હરાજી દરરોજ થઈ જાય ફાઇનલી છે. અત્યારે આવક થોડીક ઘટતા અને કપાસની આવક પણ કાલે બપોરે લેવામાં આવી હતી 2 વાગે રવિવારે. જય કિસાન. તો ખેડૂત મિત્રો અત્યારે આપણે કપાસ કોટન એટલે કે હળવદ એપીએમસી આ 20 નંબરની આડી લાઈન છે, ત્યાં પણ કપાસ ઉતરતો હોય છે. અમે સરદાર શેડમાં પણ હાઉસફુલ, મહારાણા પ્રતાપ પણ કપાસમાં હાઉસફુલ અને આ બાજુમાં આરસીસી ગ્રાઉન્ડમાં આ રીતે નાખવામાં આવે છે. બાકી આમ ભોજનાલય તરફ પણ ખૂણિયામાં પણ નાખવામાં આવે છે કપાસ કોટન. ખેડૂત મિત્રોને વરસાદ પડતા થોડીક ક્વોલિટી બગડતા ખેડૂત મિત્રોને થોડાક ભાવથી નારાજગી મળે છે થોડીક. કપાસ તો બધા ભાઈ માલ હોય વેચવા આવીએ ખેડૂત મિત્રો, પણ આ બધા કપાસ કોટન થોડાક વરસાદના કારણથી મોરા પીડ્યા છે. અટલ શેડ ખેડા કરે કિલોર. અટલ શેડમાં પણ ભરી જાય છે આ શેડ મગફળીમાં. ગાડીઓ ખાલી થાય છે. હજી 12 વાહન ઊભા છે. હજી 7:15 થવાયા તોય. એટલે બધાને જેમ જગ્યા થાય એમ વાહન અંદર લે છે. હજી બહાર પણ ખડા કરેલા છે ઓલા પણ 4 નંબર ગેટ પાસે. સરદાર શેડ પણ હાઉસફુલ છે કપાસ કોટન. સામે મહારાણા શેડ એ પણ કપાસ કોટનમાં હાઉસફુલ. જય કિસાન ખેડૂત બલવાન. એમાં ખેડૂત મિત્રો માટે એક ખુશીના સમાચાર છે કે આપણે જે જીરા વરિયાળી હોય છે, કોઈ ખેડૂત મિત્રોને ભાવ ઘટવાથી કદાચ ન દીધી હોય તો અત્યારે 4000 આડેગાડીનું બજાર જીરામાં છે. વરિયાળીમાં પણ સુધારો છે. એટલે કે ખેડૂત મિત્રોને આશા બંધાણી કે હજી 4000 પણ પ્લસ થઈ શકે જીરા. તો ખેડૂત મિત્રોને જીરામાં વરિયાળી, કોઈ તલીમાં પણ 300 રૂપિયા 400 રૂપિયા પ્લસ થયું પહેલાં કરતાં. એટલે ખેડૂત મિત્રોને 3-4 જણસીમાં ભાવ વધારો મળશે. બાકી અત્યારે આ ઓનલાઈન થવાથી મગફળીમાં પણ 50-100 રૂપિયા સારું છે પહેલાં કરતાં. ઘટકે હળવદ એપીએમસીમાં 100 રૂપિયા પ્લસ મગફળી પણ થઈ હતી પહેલાં કરતાં.
પહેલાં મગફળી નીચા ભાવથી જતી હતી ખેડૂત મિત્રોની. આપણે વહેલા હાર ગાડી ખાલી કરીને મગફળીની અને એને આપણે અહીંયા હળવદ એપીએમસીમાં આજે છીએ. બાકી રાજકોટ હોય માર્કેટયાર્ડ બેડી અને આજે આપણે હળવદ છીએ. કપાસ કોટનનું બજાર આપણે અહીંયા જળવાતું હતું. શનિવારે 1350થી લગાવીને 1500+ સુધીનો માલ સારો બેસ્ટ હોય તો, બાકી બધું 1350થી 1450 વચ્ચેની લાઈન પડતી હતી. બાકી સારો માલ હોય તો 1450થી 1500+, કદાચ કોઈ ખેડૂતને આવે થોડાકને. તાજી એવરેજ 13.5થી 14.5. જગતના બાપનો માલ ભરીને આવ્યો હતો, એટલે જગતનો તાત એટલે કે ખેડૂત. હવે આપણે સ્ટાર્ટ કરશું ગાડી. જય કિસાન થઈ ગઈ. ચાલો હવે આપણે આગળ પણ જઈશું. જગતનો તાત ભાવથી નારાજગી મેળવે છે. કેમ કે કપાસ કોટનના ભાવ થોડાક નીચા હોવાથી ખેડૂતને ઉતારો પણ નથી ઉતર્યો. અને એકોરા બજાર થોડુંક ઠંડા પહેલાં કરતાં. આ મહારાણા પ્રતાપ શેડ છે અને આ છે સરદાર શેડ, લાંબો શેડ હોટલ સુધીનો. જય કિસાન ખેડૂત બલવાન. આ છે હળવદ એપીએમસી મિત્રો. અને આ બાકીની માહિતી આપને કાલ ક્યાંનો ફેરો આવી એ બાબત દઈશું. જય કિસાન ખેડૂત બલવાન. આ છે હોટલું, ચા પાણી નાસ્તાની. ચા પાણી અહીંયા પી લેવા પેઢીના નામે. મારુતિ કરીને હોટલ છે ચાની બાજુમાં. ત્યાં પેઢીનું નામ દઈને દરેક ખેડૂત મિત્રોએ ચા પી લેવો ઘરનો. કેમ કે અહીંયા તો પેઢીવાર જ પાય છે દરેક ખેડૂત મિત્રોને. જય કિસાન. આપણે એક્ઝિટ બહાર જઈએ છીએ. જય કિસાન ખેડૂત બલવાન. આપણે ગેટ નંબર 2 થી બહાર નીકળશું. 3 નંબરથી એન્ટ્રી કરી હતી. 4 નંબરે આરસીસી રોડ બને છે. આ હાઈવે ટચ, એટલે હવે હાઈવે ઉપર ચડવામાં થાય, પણ ધ્યાન રાખીને ચડવું જોઈશે ભાઈ. વાહન પણ ફ્લાટ કરતા આવે. જય કિસાન ખેડૂત બલવાન. આપણે જઈ રહ્યા છીએ ઘરે. કેમ કે કાલ બપોર મોરના આવ્યા હતા, હવે જાશું ઘરે. હમણાં હરાજી થાય. જય કિસાન ખેડૂત બલવાન. ઠંડા વાતાવરણ, કોઈ જ વરસાદની શંકા ઓછી છે અત્યારે. જે 18 તારીખની આગાહી આપી હતી તે બાબત થોડુંક ફેરવું ભગવાને સારું કર્યું. જય કિસાન ખેડૂત બલવાન. માળિયાર અમદાવાદ હાઈવે. હવે આપણે બીજો માલ ખેડૂતનો ગોતીને ભરશું, જે ખેડૂતને વેચવાનો હોય તે. ચાલો હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. જય કિસાન ખેડૂત બલવાન. મહેશ નવલગઢ ચેનલ સબસ્ક્રાઈબર કરજો ખેડૂત મિત્રો, અને ટાઈમ મળે તો જોવું. જય કિસાન જગતનો બાપ.